इच्छा मिटी चिंता गई और मनवा हो गया बेपरवाह। कहे कबीर जिसको कुछ नहीं चाहिए वो शाहों के शहंशाह। कबीर कहे जिसको कुछ नहीं चाहिए वो है शाहों के शहंशाह। दिल का मालूम कोई न मिला जो मिला सो गर्जी। दिल का मालूम कोई न मिला जो मिला सो गर्जी। कहे कबीर अब आप भटा कैसे सिएगा दर्जी। कहे कबीर आप भटा अब कैसे सिएगा दर्जी। लागी लागी सब कहे तुझको न लागी तलवार। लागी गोपी चंद भरत सदी को वो छोड़ गए घर बार। लागी गोपी चंद भरत सदी को देखो छोड़ गए घर बार। एक भजन ऊपर एक भैरीनो भजन લઈને પછી દોને વિરામ આપી દઈએ। ટાઈમ બહુ થઈ ગયો છે, થોડુંક લાંબુ ભજન છે, વૈરાગી ભજન છે। સોના ચાંદીના વાસણો જળથી ભર્યા છે। ગોળ બંગાળનો રાજા ગોપીચંદ સ્નાન કરવા માટે બેસે છે। ઝરૂખામાં એમના માતુશ્રી મેનાવતીજી પધારે છે। એમની નજર સ્નાન કરતા ગોપીચંદના વાહ ઉપર પડે છે। નજર પડતાની હારે મેનાવતીજીને વૈરાગી વિચાર આવે છે કે ઓ આવી જ કાયા એના પિતાશ્રીની હતી એ પડી ગઈ, એની રાહ ગોતવા જાય ક્યાંય મળે નહીં। આની કાયાનું પણ એક દિવસ આવું થાય। આવો વૈરાગી વિચાર આવતા આંખમાં અશ્રુ આવે છે। આંસુ એ અશ્રુ સીધા ગોપીચંદના વાહ ઉપર પડે છે। ગોપીચંદજી વિચારે છે કે આકાશમાં ક્યાંય વાદળી નથી, વીજળીનો ચમકાર નથી, આ નીર આ જળ આવ્યા ક્યાંથી? ઊંચું જોવે છે તો માં દળદળ આહુડે રોવે છે। માં પાસે જાય છે, રોવાનું કારણ પૂછે છે। પછી માતાને પુત્રની વચ્ચે એક સંવાદ થાય છે, એમાંથી આખો આ પ્રસંગ બન્યો છે, આખી ઘટના બની છે। સોનલા રે વાટકડી રૂપનો કાંગસડી બાલુડો જોગી નાવા બેઠો રે ભરતરી। બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરતરી। હાથ પગ
જુરે જુએ ત્યાં માં એ રહ રહ રૂવે રહ રહ રૂવે વેણવે આહુડાની હારું રે અરથરી વેણવે એ આહુડાની હારું રે અરથરી ગોપીચંદજી માં પાસે જાય છે માં રોવાનું કારણ કે મારા રાજમાં એ કોઈ નથી દુખીઓ મારા રે રાજમાં એ જી કોઈ દુખી અને તમે રે કાઢવો મોરી માતા રે ભરથરી તમે રે કાઢવો મોરી માતા રે ભરથરી તારા પિતાની કાયા કાયા એ તારા જેવી જ હતી તારા પિતાની કાયા બેટા એ જી તારા જેવી હતી જો અને હીરે કાયાના મરતું ભરથરી હીરે કાયાનો મરતું ભરથરી તારા જેવી ને જેવી કાયા તારા પિતાશ્રીની હતી બેટા ઈ પડી ગઈ રાખ ગોતવા જાય ત્યાં મળે ને આપની કાયાનું પણ એક દિવસ આવું થાય તો કાયાનું કલ્યાણ થાય એવું કંઈક કરો ત્યારે ગોપીચંદજી કહે છે કે હે માં કહો માં મેં કાશીએ જાઈ કહો અમે કાશીએ જાઈ અને કાશીની એક
मामुरी में द्वारिका जाई ये जी द्वारिका जाई अने द्वारिकानी छाप गोपीचंद जी कहे छे मां कहो तो बधी यात्रा करी आऊं आटलू करता जो आपनु मंदड़ू न माने मां तो हूँ राजपाट नो त्याग करी अने सन्यासी बनो हूँ साधु बनो मां त्यारे माताजी कहे छे बेटा कहीं वांधो नहीं आपने जो सन्यासी बनवू हो तो आपनी इच्छानी वात छे पण हजी आपनी उमर नानी छे कोई इच्छा न रही जाए એટલા માટે કરીને 12 વર્ષ બેટા તમે आप 12 વર્ષની વાત કરો છો પણ આ ફલકારો મારે એટલી વારમાં શું થઈ જાય કે નક્કી નથી આ શ્વાસ ઉપર ગયા પછી હેઠું આવશે કે નહીં આવે અમે પણ ભરવો નથી માં અને આપ 12 વર્ષની વાત કરો છો महापुरुषों तो एम के छे शू के छे कि यहाँ तो घड़ी पल की खबर नहीं ये मात करे कल की बात यहाँ घड़ी पल की खबर नहीं मात करे कल की बात जीव ऊपर जमड़ा फिरे हेमते तर ऊपर
જેમ તે તરવું માટે બાર બાર વન માતાજી એ જી કોણે રે જોયા જો અમે હાજે લેહું માતાજી કહે છે તો કઈ વાંધો નહીં બેટા, કારણ કે મેનાવતીજીએ ગોપીચંદ પહેલા સંન્યાસ લઈ લીધેલો, ગોપીચંદ પહેલા, પછી ગોપીચંદજીને જગાડ્યા છે. ગુરુ મહારાજને આ વિનંતી કરી તો કાંઈ વાંધો નહીં બેટા, પણ સાધુ બન્યા પછી, સંન્યાસી બન્યા પછી તમે જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ વિચરો, ભ્રમણ કરો, વિહાર કરો, ત્યારે વિચરતા વિચરતા બે ત્રણ વાતની ધ્યાન રાખજો બેટા. અહીંયા શિખામણ આપી છે મેનાવતીજી. પેલી શિખામણ આપી છે કે બેટા કિલ્લે મેં રહેના, જ્યાં પણ તમે જાઓ ત્યાં 4-5 સાધુ હારે રાખજો. એને કિલ્લો કહેવામાં આવ્યો છે. તમે જોજો બાર ગામ તમે જાઓ ક્યાંય અને 2-3-4 માણસો તમારી હારે હોય તો તમે પકડમાં જાઓ. કદાચ ક્યાંક મન ઉછાળા મારે વાંધો ન આવે, તરત ડર લાગે, એને કિલ્લો કહેવામાં આવ્યો છે. કારણ કે કઈ ધારામાં ક્યારે જીવ હોય કઈ કહેવાય નહીં. અને તાજો વેરાગ એટલે માતાજી એક શિક્ષા આપી છે કે બેટા કિલ્લે મેં રહેના, જહાં ભી આપ જાઓ વહાં 4-5 સાધુ સાથે રાખો. બીજી વાત કરી છે કે બેટા ફૂલ સેજ મેં સોના, ફૂલ સેજ કોને કહેવાય? રાત્રિના સૂતા હો, માળા હાથમાં હોય, સમરણ ચાલુ હોય, સમરણ કરતા 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 ઝોકું આવી જાય, આંખ લાગી જાય અને માળા હાથમાંથી પડી જાય, પાછી આંખ ખુલી જાય અને પાછી માળા હાથમાં આવી જાય અને સમરણ ચાલુ થઈ જાય અને ફૂલ સેજ કહેવામાં. ફૂલ સેજ મેં રહેના બેટા. ત્રીજી વાત ખાસ ભાર દઈને કીધું બેટા જ્યાં તમારા બેન છે સાસરે ત્યાં જતા હતા, કારણ કે બેન એક એવું પાત્ર છે બેટા, અલૌકિક પાત્ર છે. હર ઘડી હર પલ પોતાના ભાઈનું સારું ઈચ્છતું પાત્ર છે, ભાઈનું શુભ ચિંતક પાત્ર છે. બેનને દેશ જતા નહીં બેટા, આપણે ફકીરી હાલતમાં જોયેલ એને દુઃખ બહુ થાય, ત્યાં ન જતા. પણ જીવનો સ્વભાવ છે જેમ કોઈ ના કેમ વધારે કરે. ગોપીચંદજી સંન્યાસ લે છે, બહુ વિચરણ કરે છે. વિચરતા વિચરતા એક દિવસ આવીને કહે છે હે માં દેશ રે જોયો પરદેશ જોયા, દેશ રે જોયો મામે, દેશ જોયો મામે પરદેશ
જાય છે જ્યાં એના બેનબા હોય છે સાસરે ત્યાં કેવા સ્થળ ઉપર જઈને ધૂણો રમાવે છે આંબલિયાની છાયા સરોવરની પાળે એ આંબલિયાની છાયા એ જી સરોવરની પાળે આવી ઉતરી એ જોગીડાની માત્રે ભરથરી ઉતરી એ જોગીડાની માત્રે ભરથરી સાધુ ઉતર્યા વડલા હેઠ જાણે જા સાધુ ઉતર્યા વડલા જોને આવો વડલો રે એ વરિહો હાથે મોતીડે આવો વડલો રે એ વરિહો હાથે મોતીડે સૌ કોઈ વાવે ઘઉં ને જ્વાર જાણે જા સૌ કોઈ વાવે ઘઉં ને જ્વાર એવા ઝાડે જો વાવે રે નદીનો વેગલો રે એવા કેસરજી વાવે રે નદીનો વેગલો રે ત્યાં સાધુ ઉતર્યા હતા ધૂણો રમાવ્યો સંધ્યાકાળ હતો સાધુઓ ભજન કરતા હતા કોનું ભજન કરતા હતા હે મહાદેવ હે ત્રિપુરારી હે શિવજી હે કાળના કાળ મહાકાળ ભોળા શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી
કહો મામીજી તમને તમારો વીરો બતાવું વિરોધી કહો રે મામીજી તમને તમારો એ વીરો ને બતાવું અને કહો તો બતાવું બાલુડો યોગી રે હરસરી કહો તો બતાવું બાલુડો યોગી રે હરસરી क्योंकि बाला में भक्ति करे और जग से रहे सदा उदास बाला में भक्ति करे जग से रहे सदा उदास तीर्थ तृप्त जेनी आशा करे कब आवे सो हरि को दास तीर्थ तृप्त जेनी आशा करे और कब आवे सो हरि को दास जेने तीर्थ स्थळो पर जेनी राह जोता हो गंगा मैया ने प्रश्न કરવામાં આવ્યો માં તું તો પતિત પાવીની છો બધાના પાપ ધોવા વાળી છો असंख्य आत्माओं तारामां आवे छे पाप धोवे छे ई बधुं तारामां पाप भेगुं थाय छे तो ई पापनो तने भार नथी लागतो मां तारे गंगा मैयाए कीधुं कि हाँ मने लागे ने भार एनो पण घणा बधा पाप ज्यारे भेगा थई जाय पछी अकळामण थाय अंदरथी त्यारे कोक एवो कोक विरक्त आत्मा आवीने मारामां एक डूबकी लगावे ने ई बधा पाप धोवाई जाय छे એટલે एवो बाळावे भक्ति करे जग से रहे सदा उदास तीर्थ तृप्त जेनी आशा करे कब आवे सो हरि को दास जेनी तीर्थ स्थળ पर राह जोता હોય मारा जेवा तो संख्याटा मारता હોય એમાં કે વળે તમે જો સાચું બોલો સોનબા તમે જો સાચું બોલતા હશો તો તમે જો હાચું બોલતા હશો સોનલબા
બોલશો તો જીભડી આપું રે ભરતરી ટૂટડા બોલશો તો જીભડી આપું રે ભરતરી રૂઢિચુસ્ત સમાજ પડદામાં રહેવા વાળો સમાજ એકલા બાર ક્યાંય નીકળાય નહીં પછી બેન એક યુક્તિ કરે છે પોતાના વીરને મળવાની કેવી યુક્તિ કરે છે હવે હાલો દેરાણીજી તમે હાલો રે જેઠાણીજી હાલો રે દેરાણીજી તમે હાલો રે જેઠાણીજી આવી જોગીની જમાત જોવા આયે રે ભરતરી જોગીની જમાત જોવા આયે રે ભરતરી બેન તૈયારી કરે છે કેવી તૈયારી કરે છે પોતાના વીરને મળવાની થાળ રે ભરી છક હાવ હાટા મોતીડાનો લીધો મોતીનો લીધો પછી વીરને વધાવા બેનીમાં આયા રે ભરતરી વીરને વધાવા આયા રે ભરતરી બેન પહોંચી જાય છે જ્યાં સાધુઓની જમાત હોય છે ત્યાં આમ નજર ફેરવે છે જે સાધુઓ બધા જમાત આખી બિરાજમાન હોય છે એમાં ગોપીચંદજીને બેન ઓળખી જાય છે કારણ કે ગોપીચંદજી એ સાધુઓની વચ્ચે જેમ પૂનમનો ચાંદ ચમકે એમ ચમકતા હતા સાધુ વેશમાં હતા લટોરિયા વાળ હતા ભગવતી રમાવેલી હતી બહુ દર્શની લાગતા હતા ગોપીચંદજી અમુક સાધુ દર્શનની હોય તમે જોજો હું ઘણી વખત કહું છું આ બધા અમુક સાધુઓ દર્શની હોય અમુક વ્યક્તિઓ પણ દર્શની હોય ઘણા એવા સાધુઓ છે જેમ કે તમે ગિરનારની તળેટીમાં જાઓ તો તમને કાશ્મીરી બાપુ મળે તમારી નજર હટે નહીં રુદ્રાણીમાં ધર્મેન્દ્ર ગિરીજી હતા એ પણ દર્શની સાધુ હતા બાકી તો કર્મન વિગત ન્યારી ઓધવ એવા દર્શની સાધુ ઘણા એવા દર્શની લાગતા હતા આમાં તમે કદાચ દર્શન નહીં કર્યા હોય પણ કદાચ કોઈક દર્શન કર્યા હશે તો ભાગશાળી સરખેજમાં અવંતિકા ભારતીજી મહારાજ હતા બહુ રૂપાળા સાધુ હતા દર્શની બહુ રૂપાળા નજર હટે નહીં તમારી આવા ગોપીચંદ લાગતા હતા બેન જોઈ
અને જોવે છે તો નિશાસો નાખે છે ઓ આ તો સન્યાસી મારો વીરો તો સાધુ બની ગયો. કારણ કે એને તો રાજાશાહી ઠાઠમાં જોયેલા ગોપીચંદજીને કેવો ઠાઠ હતો. કેડે કંદોરા હેમના ખંભે ગેંડાની ઢાલ અંગે વાઘા શોભતા માયાને તેમ દેવાય જોગ. આની સ્થળ છે આ મહાપુરુષના અહીંયા પગલા થયા હશે એટલા માટે હું આ ગાઉં છું. મેનાવતીજી જ્યારે જાલંધરનાથજીને કુવામાંથી બહાર આવે છે ને સમાધિમાંથી પછી વિનંતી કરે છે મહારાજ આને સન્યાસી બનાવો અને ભેખ આપો સન્યાસી બનાવો. ત્યારે ગોપીચંદજી રાજાશાહી ઠાઠમાં હતા. મહાન ત્યાગી એવો યોગી જાલંધરનાથજી ગોપીચંદજીને જોઈ અને ચક્કર ખાઈ જાય છે. એ કહે છે કે માઈ અને જો કેડે કંદોરા હેમના છે ખંભે ગેંડાની ઢાલ છે કેવા અંગ ઉપર રૂડા વસ્ત્રો એને શોભે છે બહુ રૂડો લાગે છે. આને સાધુ બનાવતા મારો જીવ નથી હાલતો આને કેમ દેવાય જો. મારો કહેવાનો તાત્પર્ય આવા રાજાશાહી ઠાઠમાં બેનભાઈ તો ગોપીચંદજીને જોયેલા પણ આ તો સાધુશાહી હાલત પૈસા છે ફકીરી હાલત લટુરિયા વાળ ભભૂતિ રમાવેલી એ જોઈને બેન બહુ વ્યથિત થાય છે બહુ દુઃખી થાય છે. પોતાના વીરને જોઈ પોતાના વીરને જોઈ બેની વીરને જોઈ દીકરી છે બાપના ઘરે ઉછરે પછી ઘણા બધા એને પાત્ર ભજવવાના હોય છે પણ બેન તો બેન છે. દરેકના ઘરમાં એક દીકરી હોવી જોઈએ. દીકરીનો જન્મ થાય તો ક્યારે અંદરથી હતાશ ન થાવ. જેટલો દીકરાનો જન્મ થાય ને તમે આનંદ મનાવો એટલો ને એટલો આનંદ મનાવજો. એક દીકરી જોઈએ. નકરા દીકરાઓ એના માટે હું કહેતો નથી કોઈને હોય તો મને માફ કરજો પણ તમે નકરા દીકરાઓ એના ઘરે જાજો અને એક દીકરી હોય એના ઘરે જાજો ઘણો તમને તફાવત લાગશે. કારણ કે દીકરી હોય એટલે રેતનો હિલડો છે પોતાની બાપને બહુ ધ્યાન રાખે. હા વધારે વાત કરે બહુ ધ્યાન રાખે અતિ ધ્યાન રાખે. પછી એને ઘણા બધા પાત્ર ભજવતા નીકળી જવું પડે છે. આપણે 4-5 દિવસ ક્યાંક ગામ ગયા હોય 5 દિવસનું કરીને ગયા હોય ઉસ્તાદ 2 દિવસમાં પાછું ભાગવાની મન થાય ગમેલી ત્યાં સગવડ હોય. એટલે લંડન ગયા હોય અમેરિકા ગયા હોય ગમે તે વાઈફાઈ વાતાવરણમાં ગયા હોય તરત ભાગવાનું મન થાય. આ તો એક પલક વારની અંદર તમે વળાવો એટલે સામે જેને ઓળખતી ન હોય બધા પોતાના કરી લે. કેવી એની તાકાત વિચાર તો કરો. ઘણા પાત્ર ભજવાના હોય છે એનું સમર્પણ છે એનો ત્યાગ છે. સ્ત્રી એક શક્તિ છે. તમને જે 4 ફેરા ફરીને આવેલો હોય ને એ પાત્રનું ક્યારે અપમાન ન કરો. કદાચ તમને પૂછે ભાઈ મોડું કેમ થયું આટલા વાગે આવવાના હતા શું કામ આવ્યા આટલા વાગે ત્યારે નિરાંતે વાત કરી દેવાની ભાઈ આવું હતું અહીંયા બેઠા હતા એટલે મોડું થઈ ગયું. જાતા હતા મોડું ન કરો તમને ના ખબર પડે એમને ખબર પડી તો આપણું ક્યાંય કામકાજ હશે. જે ઘરમાં સ્ત્રી પાત્રનું અપમાન થતું અહીંયા હરાવાટ ન હોય તમારે માનવા કાંઈ હરાવાટ
એનો કેવો સમર્પણ છે એની તમને વાત કરી દઉં ટૂંકી. આ સેથો એનો છે, પણ લગ્ન થઈ જાય પછી સેથો પૂરે પણ કોના નામનો કે પછી ચાંદલો કરે, એ કોના નામનો? એ પોતાના પતિ પુરુષના નામ. ગળું લોક એનો છે, પણ એ મંગળસૂત્ર પહેરે કોના નામનો? એના પતિના નામ, એના પુરુષના નામ. હાથની કલાઈઓ એની છે, બંગડી ચૂડલી જે કાંઈ પહેરાતું હોય રિવાજ પર, એ કોના નામની પહેરે? એ પુરુષ એટલે પતિના નામ. હાથમાં મહેંદી રંગે તો એના પતિના નામની, પુરુષના નામની. પછી બચ્ચું પોતાના ઉદરમાં એ બહુ કષ્ટ સહન કરી અને એને પોષે. પછી પ્રસૂતિની ભયંકર પીડા વેઠી, મોતને હામું જોઈ અને એ પ્રસૂતિની પીડા વેઠી અને પોતે બચ્ચાને જન્મ આપે. પણ એ બચ્ચાના પાછળ નામ કોનું આપે? એ પુરુષ પતિ. પોતાનું કાંઈ નહીં, પોતાના પતિને કે શું? એ અમારે એટલે ઈશ્વર પરમાત્માનો દરજ્જો આપે છે. પછી ઈશ્વર ભલે દેશી દારૂની કોથરી પી નાટા મારતા હોય, પણ એ એટલે એ તોય હાથ બોલો સેડારો પતિ હોય ને તોય હાથ. એક બહુ સુખી ઘરના દરબારના દીકરી હતા ને, તો સામે લગ્ન કર્યા તો સામે કઈ હતું નહીં એવું ખાસ. આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી અને એ જણ જે હતો ને એ ખાટલામાં સૂતો. સુખી ઘરની દીકરી હતી. એ બેઠા 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 બારે ફળિયામાં વાસણ સાફ કરતા હતા. એમાં જોશી મહારાજ આવે છે. બારણું ખોલીને કહે છે, બેન હું જોશી છું, જોશ જોઉં છું, ભવિષ્યવાણી કરું છું. તમે કહો તો હું તમારા હાથ જોઈ દઉં, તમારી ભવિષ્યવાણી જોઈ દઉં, જોશ જોઈ દઉં. ત્યારે બેને કીધું, મારા જોશ જોવામાં કાંઈ નહીં વરે. ઓલો ખાટલામાં ઉતો ને એના જો નસીબ ખુલે તો મારા ખુલે, નક્કી ન થાય ભેગું. મારા તો જ્યારે હથેવાળો થયો ને ત્યારે એને હારી લાગી ગઈ રેખાઓ. આવો એનો સમર્પણ છે, આવો ત્યાગ છે મારો કહેવાનો મતલબ. પછી બેન કે છે, કહો વીરા તમારા માટે હું પાલખી મંગાવું. ગોપીચંદજી કહે છે, બેન તમે રાજપાટની વાત કરો છો, પણ રાજપાટ જોતા તો મને ક્યાં કોઈ ના કહી દે. હું તો માના વચને રાજપાટનો ત્યાગ કરી ફકીરી લઈ નીકળી ચૂકેલો. રાજપાટ ન જોઈ મારે. ઈ નાશવંત છે, આ કાયા પણ નાશવંત છે. કિસ પડી જાય, રાખનો ઢેર થઈ જાય તો શું અજરા અમર છે. ના ધન રહે ન જો બન રહે, और ना रहे ये गांव के ठाम. ना धन रहे न जो मन रहे, ना रहे ये गांव के ठाम. तो तुलसी जग में एक यश रहे, तू कर दे किसी के काम, तू कर दे किसी के. राज નથી જોતા બેની માને, એ જી પાલખી નો જોઈ મારા ઘર મેં લખાણું ઇતિહાસ એમ કે છે કે
ગોપીચંદે છેલ્લે કીધું કે મારે કર્મે લખાણો ભગવો ભેગ, આટલું સાંભળી અને બેનના દેહમાંથી પ્રાણ નીકળી ગયો હતો એમ ઇતિહાસ કહે છે. તો જ માતાજીએ ના કહ્યું, જાતો નહીં બેટા ત્યાં જવાનું નહીં, તો જ ના કહ્યું. પણ હવે આવા ભજનો બધા ક્યાં એ મોટી મુસીબત છે. અને જો કે આપણે ઘડવું નથી, આ તો એક વાત છે, આપણે ક્યાં એવા જવા નાખવા નથી, કારણ કે આ ભજનો અત્યારના માહોલમાં ન આવે. નવું જનરેશન જે આવ્યું છે એને ખબર જ નથી, એમાં કાંઈ લેવા દેવા નથી. આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ, આપણે આપણા રીત રિવાજ ભૂલતા જઈએ છીએ. ધર્મ પ્રત્યેની ઉદાસીનતા આવી ગઈ છે, બહુ જબરજસ્ત, બહુ અતિ. પેલા તો કેટલા બધા માણસો ભેગા થઈ જતા ભજનમાં. ઠાકર મંદિર હોય, રામ મંદિર હોય, કોઈ પૂજારી જ્યારે પૂજા કરે, આરતી કરે ત્યારે કેટલાય ભેગા થઈ જાય ઝાલર વગાડવા. હવે તો ઇલેક્ટ્રિક ખાલી વાગતી હોય, કોઈ નથી કરતું. અને પૂજારી લગભગ પગારદાર, એટલે એને કઈ લેવા દેવા ન હોય, ભાવ ન હોય. વાતાવરણ બધું બગડી ગયું છે. અને હવે તો બહુ બહાર નીકળવા જેવું છે નહીં, કે અપમાન થતું વાર નથી કરતું, માણસોને કંઈ ભાન છે નહીં જતું. નવું જનરેશન તો ભગવાન બચાવે, મારો નાથ એવું થઈ ગયું. કોઈ કશે સંસ્કારી પરિવારમાં એવા યુવાન છોકરા, હું એમ નથી કહેતો, પણ 90% પૂરું. હું તો આ ફરું છું, જોઉં છું, આમ જોતા પણ હશો ઘણી વખત કાર્યક્રમ. જેની જવાબદારી છે ને એ નથી સાંભળતા. બહુ ઉદાસીનતા. ગોળ બંગાળનો રાજા 92 લાખ માળવાનો ધણી ભરથવરી, આ બધો કેવો ત્યાગ કરી નીકળ્યા, સંન્યાસી બન્યા, પછી કોઈ દિવસ પાછો વાળી જોયો નહીં, એવા ત્યાગી બન્યા. અને હવે સંન્યાસી ત્યાગીઓ એ બાજુ ભાગ્યા છે, એ સત્તા મેળવવામાં જવા નાખે છે. બોલો કેવી ગજબની વાત છે, વિચાર તો કરો તમે. આપણને બહુ અંદરથી લાગે ખરે, અને એ તો એટલું ભોગું કરે છે ને કે આપણે કાંઈ નહીં, સંસારીનું કાંઈ નહીં, નકરા ડમાલા કલકે જાય. એટલે જ આપણા ઋષિઓ મુનિઓએ, જો તમે જંગલમાં ક્ષત્રિયોના, રાજપૂતોના કુમારોને ભણાવ્યા છે. ઋષિ પત્નીઓ બર્તન લઈ આવે, પાણી ભરી આવે, અને એક દર્ભની જે કુટિયા હોય એમાં રહેતા. કોઈ બાંધકામ નથી કર્યું. ન કે વશિષ્ઠજી એમ કે રામને કે તમે મને આશ્રમ બનાવ્યું હતું તો હોના ચાંદી જડી રત્ન ઝવેરાતથી બનાવી નો દે. હું તો અવધનો રાજા હતો રામ, કૃષ્ણ પણ બનાવી દે એમના ગુરુને, પણ નહીં. એને ખબર હોય કે પાછળ કોઈ સંભાળ લેવા વાળું નહીં હોય. આજે મોટા મોટા બાંધકામ થાય પછી અમુક ટાઈમ પર જોજો તમે એટલું બધું બેહુદું વાતાવરણ. પણ ઠીક છે, પણ એવું થઈ ગયું છે વાતાવરણ. હવે આ ભજનો ક્યાં સંભળાવવા, અને આપણે ક્યાં જ્યાં ત્યાં સંભળાવવા એ નથી. જો કે આપણને ક્યાં ભગવાન લઈ ન જાય એવી જગ્યાએ, એવી જગ્યાએ લઈ જાય, ભલે 5 હોય પણ વેતક હોવા જોઈએ. તો એક ફેરવીનો ભજન લઈને પછી આપણે તો ઘડિયા થઈ ગઈ
नंगे पाँव साधु चले नंगे पाँव किड़िया बचाई के तुलसी मगन भयो राम गुन गाई के तुलसी मगन भयो। साधु खावे काढ़ा टुकड़ो राम को धराई के ए राम को धराई के तुलसी मगन भयो राम गुन गाई के तुलसी
तुलसी भयो न्याल, तुलसी भयो न्याल, राम चरण में तिक लगाई के, तुलसी गुण गाई के, तुलसी मगन भयो। भजन गाયું હતું ને मेरा खलका भरी दे आनंद का वैरागी हो गया मैं वचन का कबीर साहेब ની વાણી એમાં એક કોક સંગીતના જાણકાર બેઠા છે મને કે આ તમે કંઈક બાપુ વિભાસ જેવું ન કર્યું મેં મને કંઈ ખબર નથી ઈ તમે હેરાન થાવ હું ભજન ગાઉં ઈ તમે સંશોધન કરો કા એમાં ટાઈમ બગાડવો એના કરતાં આમાં ચિત્ત રાખવું શું ખોટું મને એવડી બધી કંઈ ખબર પડતી નથી મને હું આવ્યો ત્યારે મને કીધું મને કે તમે શિવલિંગ નહીં કરજો તમારા જે શિવલિંગ કોઈ નથી કરતું ગજબ કહેવાય હું તો સીધો જાતો દેશી ભજન ગાવાવાળો માણસ છું મારી રીતે મારી મસ્તીમાં હાલે જતો ભજન પ્રેમીઓ સાંભળે છે હજી સાંભળે છે હાલના સંજોગોમાં સાંભળે છે ગમે ત્યાં હું ગુજરાતના ખૂણે જાઉં હું ઠેઠ અરવલ્લીના ડુંગરથી ઓલી બાજુ ગયો છું આદિવાસીઓને ભજન સંભળાવ્યા બહુ દિલથી ભજન સાંભળ્યા એવું નથી ભજન પ્રેમીઓ છે પણ થોડોક ચંચુપાત વધી ગયો એનું કારણ અત્યારે ટેકનોલોજી એવી છે ને ભાઈ એટલે બધું ફરી ગયું પણ એનું કાંઈ આપણા દુઃખ નથી હાલે રાખે અમુકને તો ગંગા સતી સંભળાવે ને એટેક આવે મરી જાય તો એક બે ખાલી મુખડા એવા પ્રભાતિયાના લેતા લેતા હું દોને વિરામ આપી દઉં
વગાડે છે આ ઉસ્તાદ વગાડે છે વિલબેન એ તમે થોડી કલ્પના કરજો તો વલોણું હાલતું હોય એવું લાગે તમને ઘમમ પક્ષીના માળા જેવું બ્રહ્મૃત લાગી જાય બેન દીકરીઓ જાગી જાય માટીની ગોળી હોય એમાં મઈ કેતા દહીં નાખે અને ઊભી છાસ એમાં રવૈયો નાખે બે નેત્રા હોય એમાં સખીઓ બે સામે ઊભી નેત્રા ખેંચતી હોય એની વલોણું હાલતું હોય કે જાણે કોઈક સોમનાથનો દરિયો ગાજતો હોય ઘુમઘુમાટ બોલતા હોય એમાં મીઠા મધરા અવાજે બેન દીકરીઓ પ્રભાતિયા ગાતી હોય અને વલોણું હાલતું હોય એ તો વાતાવરણ તો અલિપ્ત થઈ ગયું ભાઈ સાહેબ ખાલી કલ્પના કરી તો ઓરડા ઊભા થઈ જાય મેં તો આ જોયું છે મને યાદ એટલે એનો તાલ ઈ છે તમને વલોણું હાલતું એવું લાગે એટલે બે સખીઓ હામે નેત્રા ખેતી હોય પ્રભાતિયા ગવાતા હોય અને ક્યાં બરાબર એવો તાલ છે વિષ્ણુ ભગવાન કહે છે નારદજીને કે સાંભળો નારદ હું ક્યાંય મંદિરમાં નથી હું ક્યાં તીર્થ તટમાં પણ નથી હું કોઈ જપ તપ વ્રત યોગ એમાં પણ નથી હું યોગીઓના હૃદયમાં પણ નથી તો કે તમે છો ક્યાં કે નિખાલસ ભાવથી નિર્દોષતાથી રૂવાડે રૂવાડે જે મારું સાચા હૃદયથી ભજન કરે છે એવા વ્યક્તિના હૃદયમાં હું છું બીજે નહીં મળું તમને તમારે મળવો હોય તો અહીંયા હું મળીશ તમને બીજે નહીં મળો છે રૂવાડે રૂવાડે જે મારા જાપ કરતો નિખાલસ ભાવે નિર્દોષ ભાવથી વિશ્વાસ એવી વ્યક્તિના હું હૃદયમાં છું બીજે નહીં મળો એટલે જ કીધું છે ગંગા ડુંઢા યમુના ડુંઢા જેણે એને જાગૃત કરી લીધો એનો બેડો પાર એટલે જ કીધું છે
सब घट में मेरा साइया, सब घट में मेरा साइया, सखी खाली घट दिसे नहीं को, बलहारी उस घट की के जा घट में प्रकट हो। नानी बात करी रुवाड़े रुवाड़े भजन करे परमात्मा नु जे एना माटे गमे त्यारे परमात्मा हाजर थाय। कृष्ण परमात्मा एमने अष्टपटराणीओ हता, सत्यभामा, कालिंद्री, रुक्ष्मणी एम करीने अष्टपटराणीओ हता। एमां मान्यती पटराणी हता रुक्ष्मणी। रुक्ष्मणीजी वेमी हता, शंकी हता, जेना घरનું પાત્ર વેમી હોય ને હેરાન હોય। અત્યારે તમે જાજો તુલસી શ્યામ જાઓ તો રૂક્ષ્મણીજી આમ રીસાઈને બેઠા છે, દ્વારિકામાં જાઓ તો રીસાઈને બેઠા છે। એ રીહામણે જે આ લગભગ કૃષ્ણ બિચારા મનાવવામાં જ રહ્યા। પણ કૃષ્ણનો એક નિયમ હતો, અષ્ટપટરાણીઓ જે હતા એમાં 15-15 દિવસ દરેકના મેલે રહેતા કૃષ્ણ, પણ રાત્રિ અડધી રાતનો ગજર ભાંગે એટલે પોતે રથમાં બેસીને નીકળી, એવો નિયમ હતો। એમાં રૂક્ષ્મણીજી એક વખત સત્યભામાને પૂછે છે, કૃષ્ણ આપને મેલે પધારે ત્યારે અડધી રાત પછી નીકળી જાય છે? તો કે હા, એ તો નીકળી જાય છે। તો કે ક્યાં જાય છે? તો કે હું નથી પૂછતી, એવો ચીચીપાતો નથી કરતો, એ બહુ ભોળા ભરોસાવાળા। તો કે કાંઈ વાંધો નહીં રૂક્ષ્મણીજી, કે આ વખતે મારે મેલાતે આવે ત્યારે વાત ક્યાં જાય છે અડધી રાત્રે, કોને મળવા જાય છે, એનો વેમ થાય છે, શંકા થાય છે। રૂક્ષ્મણીજીને મેલે પધારે છે કૃષ્ણ, અડધી રાતનો ગજર ભાંગે છે, નિયમ પ્રમાણે પોતાના રથમાં બેસીને કૃષ્ણ નીકળે છે। રૂક્ષ્મણીજી પણ પાછળ જો આજ ક્યાં જાય છે કૃષ્ણ, કાયમને માટે આવું કરે છે, વેમ હતો, શંકા હતી રૂક્ષ્મણીજી કે આ કોઈ એવા સ્થળ ઉપર જાય છે। રથ આગળ હાલ્યો છે, રૂક્ષ્મણીજી પણ પાછળ જાય છે, પણ રૂક્ષ્મણીજીને એવું હતું કે મને કૃષ્ણે જોયેલ નથી કે હું પાછળ આવું છું, પણ હું તો કાળીઓ ઠાકર ભાઈ સાહેબ, એને ખબર ન હોય બધી બને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી। વાંધો નહીં, આવા દો। આવે છે રૂક્ષ્મણીજી, એ વ્યક્તિના જે વાળ હોય છે ને કૃષ્ણ ઉપાડે છે, લઈ રૂક્ષ્મણીજી કહે છે કાને ધરો। એ જેવા વાળ રૂક્ષ્મણીજી કાને ધર્યા તો એક એક વાળમાંથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ। રૂવાડે રૂવાડે જાપ ચાલુ હતો, આમ કરીને આમ કૃષ્ણ ઝાટકો માર્યો, એ વાળ એક બાજુ થયા, એ વ્યક્તિનું મુખારવિંદ એનું મોઢું દેખાણું તો બીજું કોઈ નતો, અર્જુનજી હતા। બોલો, અર્જુન નીકળ્યા ત્યારે આફા બની ગયા રૂક્ષ્મણીજી કે આ શું? ત્યારે કૃષ્ણ કહે છે આ મારો પરમ ભક્ત છે, મારો સખો છે, રૂવાડે રૂવાડે મારું જો ભજન કરે છે, એટલા મારે અડધી રાત્રે આવવું પડે છે। તો કેવું આવો, એટલે જ કીધું, ભગવાનને પૂછ્યું તો નારદજી તમને બીક કોની લાગે? તો કે મને એક બીક લાગે મારા ભગતની, મારો ભક્ત હોય ને એની મને બીક લાગે, અને બીજો જે સતી સ્ત્રીઓ ને એની મને બીક લાગે, બાકી ન લાગે, આ બે મારી નાખે હરા પડે। તો છેલ્લે
જ્યાં બેઠા છો એમ એક અડધી મિનિટ ખાલી આપણે ધૂન બોલીએ આજની સંતોની પૂર્ણ થાય અધૂરા તો બધાએ પ્રેમથી ભાવથી એક ઓર લાગી ગયો છે બ્રહ્મ મુહૂર્ત લાગી ગયો છે હૃદયથી કદાચ હાથું ક્યારેક નીકળી જાય બેડો પાર થઈ જાય આમાં પલકવારમાં પણ બેડો પાર થઈ જાય તો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ વીર ભારતીજી મહારાજ મારા ગુરુ મહારાજ જેણે અંતિકા ભારતીજીની હારે હરિયાન બાપુની હારે નારાયણ સ્વામીજીની હારે શિવપુરી અડવાર પ્રેમ ભારતીજી મહારાજ એવા ધુરંધર સાધુઓની હારે જેણે બેઠક કરી છે અમારા ગુરુ મહારાજ હતા બહુ લૌકિક આત્મા હતો કોઈ દિવસ ક્રોધ કર્યો નહોતો ક્યારે અપશબ્દ બોલ્યા નહોતા ક્યારે ખોટું બોલ્યા નહોતા એક એવો વિરુદ્ધ આત્મા નિરંજની અખાડો એનો હું બાળક છું ભારતી પરિવારનો હું શિષ્ય છું અને ખૂબ મારા ઉપર આશીર્વાદ ઉતર્યા છે એટલે જ હું આ ઉંમરે હજી મારી ત્યારે જાઉં છું કારણ કે ગુરુ તો આપણા વેદો શાસ્ત્રોમાં પણ લુગરા નહીં ચડે નિર્વાણ તમે વાંચો વેદ ને પુરાણ લુગરા નહીં ચડે નિર્વાણ ગુરુ તો મોટી વસ્તુ છે એટલે ગુરુદેવ તમારી જય જય હો ભારતી રાજા તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો દેવ તમારી જય જય सदगुरु भगवान की रामचंद्र भगवान की द्वारिकाधीश की पवन सुत हनुमान महाराज की श्री पठापीर साधु संत फकीर की
गजानंद महाराज की, सरस्वती मात, गुरु दत्त गिरनारी महाराज। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव।